જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો તમે બધા? સારું, હાલો આપણે આશા કરી ઘરે હશો, સુરક્ષિત હશો, બરાબર? પોતાનું ધ્યાન રાખતા હશો, પોતાનો પરિવાર તમારું બધા સુરક્ષિત હશે. તો આજે હવે આપણે સેશન 2 માં આવવાનું, બરાબર? પહેલાં તમને બધાને ખબર હોવી જોઈએ કે આપણે કેટલામું ચેપ્ટર પહોંચ્યા છે, બરાબર? ખબર છે ને બધાને કે હા સારું, હાલો આશા કરું છું બધાને ખબર હશે, બરાબર? તો હવે આજે આપણે વાત કરવાની છે એના વિશે. તો એ છે ચેપ્ટર નંબર 3, બરાબર? સેશન 2. સેશન 2 નું નામ છે કઈ રીતનું છે, બરાબર? જોઈએ ચાલો. તો કે સ્ટોક હેન્ડલિંગ માટે જરૂરી દસ્તાવેજો. જ્યારે સ્ટોકને હેન્ડલિંગ કરવા માટે જરૂરી દસ્તાવેજ. હવે તમે કીધું સર આમાં હેન્ડલિંગ કરવા માટે જરૂરી દસ્તાવેજની શું જરૂર પડે, બરાબર? એવો પ્રશ્ન ઊભો થાય. તો ભાઈ જો સ્ટોક ગમે વસ્તુ માટે એક લખાણ હોવું જોઈએ. દસ્તાવેજ મીન્સ શું કે જમીનના કાગળના આપણે દસ્તાવેજ હોય અને દસ્તાવેજ કે એવું નથી હોતું, બરાબર? તો અહીંયા દસ્તાવેજ એટલે કે લખાણ, એક રેકોર્ડ હોવો જોઈએ. તો હવે સ્ટોક હેન્ડલિંગ માટે શું કામ લખાણની જરૂર હોય છે, દસ્તાવેજની જરૂર હોય છે, અને એનાથી શું શું ફાયદા થતા હોય છે તેના વિશે આપણે જોવાનું છે, બરાબર? તો ઝાઝો સમય ન લેતા આપણે આગળ વધીએ, બરાબર? સ્ટોક હેન્ડલિંગ માટે જરૂરી દસ્તાવેજમાં હવે આપણે આગળ વધીએ. તો ઝાઝો સમય લેતા હવે પહેલા ટોપિક ઉપર ધ્યાન દઈએ. તો પહેલો ટોપિક કંઈક એ રીતનો છે કે રિટેલ સ્ટોરમાં સ્ટોક આવી પહોંચે ત્યારે સામાન્ય રીતે ટ્રક અથવા તો કન્ટેનર આવે છે અને અનલોડ એટલે કે બહાર કાઢીને નીચે ઉતારવામાં આવે છે. અને આને અનલોડિંગની પ્રક્રિયા શરૂ કરતા પહેલા રિટેલરે સ્ટોર મેનેજર કે સ્ટોક આવ્યો હોય તેની વિગતો અચૂક જાણ લેવી જોઈએ અને રિટેલરે એટલું સુનિશ્ચિત કરવું જોઈએ, બરાબર? હવે જ્યારે એમ કીધું કે જ્યારે રિટેલ સ્ટોરમાં જ્યારે માલ સામાન આવતો હોય છે કોઈ પણ માધ્યમ દ્વારા આવે, ટ્રક દ્વારા, કન્ટેનર દ્વારા, છોટા હાથી દ્વારા, કોઈ ટેમ્પા દ્વારા, તો શું થતું હોય કે માલ સામાન ભરીને ઉતારવામાં આવે, એટલે કે જેને અનલોડિંગની પ્રક્રિયા આપણે કહેવામાં આવતી હોય છે. તો અનલોડિંગની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક રિટેલરને, સ્ટોર કીપરને અથવા તો જે મેનેજર હોય તેને અમુક બાબતોને સુનિશ્ચિત કરવી જોઈએ. તો હવે થશે કે સુનિશ્ચિત શું કરવાની, કઈ બાબતો સુનિશ્ચિત કરવી જોઈએ, શું બાબત કઈ બાબતો નક્કી કરવી જોઈએ એના વિશે વાત છે, બરાબર? તો પહેલો ટોપિક એમાં લઈએ આપણે. તો કે સામગ્રીમાં રિટેલ સ્ટોરની જરૂરિયાત મુજબ ગોઠવવામાં આવે, બરાબર? ત્યારે સામગ્રી રિટેલ સ્ટોરની જરૂરિયાત મુજબ એટલે કે માલ સામાનની જેટલા જથ્થાની જરૂર છે એટલો જ માલ સામાન ગોઠવવાનો. એમ વધારે પડતો માલ સામાન હાલો દુકાનમાં જગ્યા નથી તો ભરો ખીચડો એમ નહીં. માની લો જેટલી વસ્તુની જરૂર છે એટલી જ વસ્તુ. હવે તમારે કિરાણાની દુકાન હોય અને એમાં તમારે ખાંડના 1 કટ્ટાની જરૂર અથવા તો 2 કટ્ટા તો 5 કટ્ટાની જરૂર હોય અને 10 કટ્ટા મંગાવ્યા હોય તો બાકીના કટ્ટા જેટલા પણ છે તો એને ગોડાઉનમાં વખારમાં રાખી દેવામાં આવતા હોય છે, બરાબર? એનો આપણે શું કહેવાય કે વધારે પડતો સ્ટોક માલ સામાન રાખવાનો હોતો નથી. એટલે શું કીધું કે જેટલો સ્ટોરમાં જરૂરિયાત હોય એ પ્રમાણેનો માલ સામાન આપણે સ્ટોરમાં રાખવાનો હોય છે, જરૂરિયાત કરતાં વધારે નહીં, બરાબર? પછી આપણે બીજો ટોપિક છે એના વિશે જોઈએ કે સ્ટોરમાં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સામગ્રીની નોંધ લેવામાં આવે. જે સ્ટોરની શું કીધું છે, સ્ટોરની નિર્ધારિત પ્રક્રિયા એટલે કે સ્ટોરની એક પ્રક્રિયા નક્કી છે કે માલ સામાન દુકાનમાં ગોઠવવો હશે તો સવારના તમારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગોઠવી દેવાનું. પછી ગ્રાહકો આવતા થઈ જાય, પછી ગ્રાહકો એક બાજુ ખરીદી કરવા આવતો અને એક બાજુ આપણે માલ સામાન ગોઠવતા હોય તો એ સારું ન લાગે. એટલે કે દરેક કાર્યની એક પ્રક્રિયા નક્કી હોવી જોઈએ, એ અનુસાર જ કામ કરવાનું હોય. તો આનો પણ એક રેકોર્ડ હોવો જોઈએ, એક દસ્તાવેજ હોય એમાં આ બધી બાબતો દર્શાવેલ હોવી જોઈએ કે માલ સામાન ગોઠવો જોઈએ તો આટલા સમયમાં ગોઠવી દેવાનો છે. દુકાન સાફ સફાઈ કરવાની છે તો વહેલા 5 વાગ્યામાં અથવા તો 7 વાગ્યા સુધીમાં સાફ કરી નાખવાની છે, બરાબર? કોઈ ખોટખાપ પણ થઈ છે દુકાનમાં અથવા કોઈ દુકાનમાં કોઈ વસ્તુ તૂટી ગઈ છે તો સાફ સફાઈ કરવાનો સમય છે, રાતનો સમય લેવાનો, જ્યારે ગ્રાહકો ન હોય અથવા તો ગ્રાહકો આવવાના બાકી હોય એ પહેલા ગોઠવી નાખવાનો, તો ગ્રાહકો વૈયા જાય પછી ગોઠવવાનું, બરાબર? કે જેના કારણે તમારે એક નિર્ધારિત પ્રક્રિયા છે અને અનુસરો તો તમારે કોઈ પણ પ્રકારનું નુકસાની જાય નહીં, એટલા માટે, બરાબર? એક નિર્ધારિત પ્રક્રિયા અનુસાર આપણે ચાલવાનું આપણે હોય છે એમ. તો હવે ત્રીજો ટોપિક આપણે લઈએ તો એમાં જોઈએ જરાક, બરાબર? કે જરૂરી દસ્તાવેજો સાથે સામગ્રીને મિલાવવામાં આવે, બરાબર? એટલે કે શું કીધું, જો એકવાર ફરીવાર આપણે વાંચીએ કે જરૂરી દસ્તાવેજ સાથે સામગ્રી મિલાવવામાં આવે. જરૂરી દસ્તાવેજ શું હોય તો કે આપણો રેકોર્ડ હોય કે આપણે કેટલો માલ સામાન મંગાવ્યો, કેટલો માલ સામાન દુકાનમાં પડ્યો છે, બરાબર? તો આપણે જે ઓર્ડર આપ્યો એ માલ સામાન રાખવાનો અને જેટલો માલ સામાન આવ્યો છે બંનેને એક ઇન્વોઇસ અને ઓર્ડર લિસ્ટ બે બાજુમાં રાખીને સરખાવવાનું કે જેટલો માલ સામાન મંગાવ્યો તો એ પ્રમાણે માલ સામાન આવ્યો છે કે કેમ, બરાબર? એ જોવું પણ જરૂરી છે. જો એ જોવો તો જ તમને ખ્યાલ આવે, વાસ્તવિક ખ્યાલ તો જ આવે એમ.
કે આપણો કેટલો માલ સામાન મંગાવ્યો છે, કેટલો માલ સામાન દુકાનમાં આવ્યો છે, કેટલો નથી આવ્યો, કેટલો માલ સામાન વેચાય છે, કેટલો માલ સામાન હજી પડ્યો છે, કેટલો માલ સામાન મંગાવવાની જરૂર છે, કેટલો માલ સામાન મંગાવવાની જરૂર નથી. આવી બધી બાબતનો ખ્યાલ તો જ આવે મિત્રો, નકર ત્યાં સુધી ખ્યાલ આવતો હોતો નથી. બરાબર. તો હવે નવા ટોપિકમાં આપણે આગળ વધીએ. ચાલો, હવે છે જે સામગ્રી મળી હોય અને તેને ઇનવોઇસમાં હોય અથવા તો ઓર્ડર આપવામાં આવ્યો હોય તેની વચ્ચે કોઈ તફાવત હોય તો જે તે રિટેલ સ્ટોરની પ્રક્રિયા અનુસાર તેના વિશેષ રિપોર્ટ કરવામાં આવે છે. બરાબર. હું કીધું, જે પણ કઈ સામગ્રી આપણી દુકાનમાં આવેલી છે, બરાબર, જે પણ કઈ XYZ કોઈ પણ સામગ્રી આપણી દુકાનમાં આવેલી છે, તો એ સામગ્રીમાં જ્યારે આપણે કોઈ જથ્થાબંધ વેપારી અથવા તો કોઈ પેઢીવાળા પાસેથી જ્યારે માલ સામાન મંગાવતા હોય ત્યારે એ લોકો જ્યારે માલ સામાન મોકલે ત્યારે કાગળ મોકલે. કાગળમાં દરેક માલ સામાનની વિગત લખેલી હોય, એની પ્રાઇસ લખેલી હોય, કેટલા નંગ આવેલા છે એ બધું લખેલું હોય છે. પછી જે માલ સામાન મંગાવ્યો હોય એનું નામ લખેલું હોય છે. બરાબર. ટૂંકમાં XYZ A to Z બધી ડિટેલ એમાં આવી જતી હોય છે. તો એને ઇનવોઇસ કહેવામાં આવે છે. બરાબર. પછી એ માલ સામાન જ્યારે ઉતારવામાં આવે અને જે આપણે ઓર્ડર લિસ્ટ આપેલી હોય તો ઓર્ડર લિસ્ટ આપણે આપેલી તો ઓર્ડર લખીને આપ્યો છે તો ઓર્ડરની એક કોપી આપણી પાસે પણ હોય તો આપણા ચોપડામાં પણ નોંધેલું હોય કે આટલા માલ સામાનનો ઓર્ડર કર્યો છે, કારણ કે પૈસા તો આપણે ચૂકવવાના છે, એટલા માટે આપણી પાસે લખાણ હોય છે. તો એ લખાણ અને જે ઇનવોઇસ આવ્યું છે બંનેને સરખાવવાનું, અને એમાં બંનેમાં જો કોઈ તફાવત નજર આવે, તફાવત શું હોય તો કે વધારાનો માલ સામાન આવ્યો અથવા તો ઘટેલો માલ સામાન આવ્યો છે, મતલબ ઘટ પડી છે, ઓછો આવ્યો છે, પછી તો નુકસાન વાળો આવ્યો છે, કોઈ પણ પ્રકારનો, અથવા તો જે માલ સામાન મંગાવ્યું હતું એના કરતાં કંઈક અલગ જ આવ્યું છે. તો આવા બધા સામાનની એક વિશેષ નોંધ રાખવી પડે, જેને ચોપડામાં દર્શાવવું પડે. આટલા માટે આપણે કેવી રીતે દસ્તાવેજની જરૂર પડે, તો દસ્તાવેજ આવી રીતે, દસ્તાવેજ મીન્સ લખાણ. બરાબર. પાકા પાયે જેને લખાણ હોય એને દસ્તાવેજ કહેવામાં આવતું હોય. તમારું દસ્તાવેજ 10માનું જોવો તો 10માની માર્કશીટ તમારો દસ્તાવેજ છે, 9માની માર્કશીટ તો તમારો દસ્તાવેજ છે. બરાબર. જેને લેખિત કરાર હોય, તેનો લખાણ થયેલું હોય એને આપણે કહેવામાં આવતું હોય છે. બરાબર. હવે આપણે આગળ ટોપિક જોઈએ. હવે સ્ટોરની પ્રક્રિયા અનુસાર જરૂરી લખાણ જરાક જોઈએ. રૂકો. સ્ટોરની પ્રક્રિયા અનુસાર જરૂરી લખાણ ની કામગીરી પૂર્ણ કરવી. બરાબર. એટલે કે જરૂરી લખાણ, કોઈ પણ બાબતમાં તમારે લખાણ જરૂરી છે. તો જીવનનો પણ સિદ્ધાંત કંઈક એવો જ છે કે તમે દરેક બાબતમાં જો તમારી પાસે લખાણ એક પાકા પાયે હોય તો ચાલે. ગવર્મેન્ટના રૂલ્સ અનુસાર કોઈ પણ મૌખિક પુરાવો ગણાતો જ નથી, કારણ કે મૌખિક પુરાવો ગમે ત્યારે બદલી જતો હોય છે, પણ લેખિત પુરાવો એટલે કે લખાણ હોય છે તો એ ગમે ત્યાં ભારતના આઈપીસીના કાયદા જોઈ લો કે જે પણ કોઈ XYZ, બરાબર, આઈપીસી પછી નામ મને નહીં આવડે અત્યારે એનું, એ બે જે આપણી કલમ છે બંનેમાં જોઈ લો તો જ્યાં પણ લેખિત પુરાવાને જ માન્ય ગણવામાં આવે છે. ભારતના જે આપણી હાઈકોર્ટમાંથી જોઈ લો કે નાની એવી તાલુકાની અદાલત જોઈ લો કે જિલ્લા અદાલત, પણ બધીએ લખાણ જ માપમાં ગણવામાં આવે છે. એટલે કે તમારે રિટેલ પ્રક્રિયામાં અનુસરવામાં એક લખાણની પણ પ્રક્રિયા અનુસરવી પડતી હોય છે. આ પણ એક દસ્તાવેજમાં તમારે નોંધ હોવી જોઈએ, ખૂબ જરૂરી. અને દસ્તાવેજ વગર કોઈ પણ કાર્ય માનવામાં જ નથી આવતું. ગવર્મેન્ટમાં જોઈ લો તો ગમે એ બાબતમાં લખાણ હોવું જોઈએ. નાનામાં નાની વસ્તુ તમે ખરીદી કરી છે તો એનું લખાણ હોવું જોઈએ. પછી સ્કૂલ હોય કે પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ ગવર્મેન્ટ ખાતું હોય, બરાબર, જ્યાં લખાણની બધી વેલ્યુ છે, એટલે કે લખાણ હોવું જરૂરી છે. પછી આપણે આગળ જોઈએ કે સામગ્રીના ઉપયોગ માટે યોગ્ય ઉપયોગ માટે તૈયારી હોવી જોઈએ. જે માલ સામાન તમે મંગાવ્યો છે તો એનો ઉપયોગ કરવો એની યાર વાંધો નથી. તમે સ્ટોરમાં માલ સામાન મંગાવ્યો છે તો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, પણ યોગ્ય ઉપયોગ કેવો, તો યોગ્ય રીતે થવો જોઈએ. માલ સામાન ઉપયોગ કરો છો એને વાંધો યોગ્ય, કે જેના કારણે સ્ટોરને ઉપયોગી થાય, સ્ટોર કીપરને પણ ઉપયોગી થાય, ગ્રાહકોને ઉપયોગી થાય, એ રીતના માલ સામાનનો ઉપયોગ કરવાનો હોય છે. એ રીતના એક રિટેલરે પોતાનો વિચાર કરીને જ આગળ વધવાનું હોય છે. તો આ બધાના પણ એ લખાણ હોવા જરૂરી છે. ચાલો હવે જાજો એક નવો ટોપિક લઈએ. બરાબર. નવો ટોપિક મતલબ એની નીચેનો જોઈએ આપણે, તો કે જે પદ્ધતિ અખત્યાર કરવામાં આવે તે વધુ ખર્ચાળ ન હોવી જોઈએ અને નુકસાની ઓછામાં ઓછી થવી જોઈએ. બરાબર. એટલે કે તમે રિટેલ સ્ટોરમાં અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્યની જે પદ્ધતિ અનુસરો છો તો એ પદ્ધતિ કેવી છે કે મતલબ તમે જે કાર્યથી જે તમે લખાણ રાખો છો, જેનાથી તમે દસ્તાવેજનું કાર્ય શરૂ કર્યું છે, તો એ દસ્તાવેજની પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ. મતલબ કે વધારે પડતી ખર્ચાળ ન હોવી જોઈએ
યોગ્ય રીતે કામગીરી થતી હોવી જોઈએ. બીજા નંબરમાં કે ઓછામાં ઓછા ખર્ચે પતે એવી રીતના દસ્તાવેજમાં રાખવું જોઈએ અને દસ્તાવેજ પાકા પાયે રાખવા જોઈએ. તો આવી બધી જે બાબતો છે એ એક રિટેલર તરીકે તમારે વિચારવી જોઈએ. કારણ કે જો જે પણ તમે હેડલિંગ કરો છો એને એક દસ્તાવેજ, એક લખાણ હોવું જોઈએ કે આ કાર્ય માટે આ વ્યક્તિ જવાબદાર છે, આ કાર્ય માટે આ વ્યક્તિ જવાબદાર છે. એક લખાણ હોવું જોઈએ, આ કાર્ય આટલા સમયમાં થવું જોઈએ, આ કાર્ય આટલા સમયમાં થવું જોઈએ. તો એક બધાનો એક દસ્તાવેજ, એક લખાણ હોય તો જેના કારણે તમારી ધંધાનો વિકાસ પકડે, ધંધાનો વેગ પકડે. બરાબર, એટલા માટે લખાણનું મહત્વ હાલના સમયમાં આપણે ખૂબ જ જરૂરી હોય છે. તો આ બધા દસ્તાવેજ હતા અને આની બધાની હારે આપણે 3 દસ્તાવેજની વિશે ખાસ વાત કરવાની છે. પહેલા આપણે જે વાત કરી ઇનવોઇસ, બરાબર, ઇનવોઇસ શું કહેવાય? તો ઇનવોઇસ એટલે હું તમને પહેલા કહી દઉં, પછી આપણે થોડું રીડ કરીએ. બરાબર, ઇનવોઇસ મીન્સ શું? તો કે ઇનવોઇસ એટલે જ્યારે આપણે કોઈ પેઢી પાસે અથવા તો કોઈ જથ્થાબંધ વેપારી પાસે અથવા તો કોઈ ફેક્ટરીમાંથી માલ સામાન મંગાવતા હોઈએ છીએ. બરાબર, માલ સામાન મંગાવીએ તો એ માલ સામાનની સાથે એ લોકો જ્યારે માલ સામાન મોકલે ત્યારે કોઈ પણ માધ્યમથી, ટેમ્પામાં, કન્ટેનરમાં, ટ્રકમાં, છોટા હાથીમાં, છોટી ટેમ્પીમાં, ગમે એમાં આવે, પણ એની જે માણસ માલ સામાન ભરીને મોકલે તો એ માણસની સાથે એક કાગળ મોકલે, એક દસ્તાવેજ મોકલે, એક રેકોર્ડ મોકલે કે જેમાં વસ્તુનું નામ, કેટલા નંગ છે, કેટલી પ્રાઇસ છે, એ બધું જે પ્રમાણે ઓર્ડર આપ્યો છે એ પ્રમાણે બધી વસ્તુ એમાં વિગત હોય. 10 વસ્તુનો ઓર્ડર આપ્યો તો 10 વસ્તુનું લખ્યું હોય, 50 વસ્તુનો ઓર્ડર આપ્યો તો 50 વસ્તુનું લખેલું હોય છે અને એમાં નીચે એની સાઇન હોય છે. બરાબર, કે આટલી વસ્તુ તો મંગાવેલી છે ને આટલી વસ્તુનું તમને અમે માલ સામાન આપ્યો છે તો દુકાનદારની સાઇન હોય છે. અને પછી જ્યારે માણસ આપણે કોઈ માલ સામાન ઉતારવા આવે છે ત્યારે માલ સામાન જે ડ્રાઈવર હોય છે તે આપણને એ રેકોર્ડ, એક દસ્તાવેજ આપતો હોય જેને આપણે ઇનવોઇસ કહેવામાં આવે છે. એ સ્ટોર કીપરને, મેનેજરને અથવા તો બોસને આપતો હોય છે, જેને કારણે માલ સામાન ઉતારે ત્યારે બધું ચેક કરવામાં આવે કે આ લિસ્ટ પ્રમાણે આટલો ઓર્ડર આપ્યો તે પ્રમાણે આવી ગયું તો રાઈટ કરો, આવી ગયું તો રાઈટ કરો, અને બધું ઓકે હોય તો સાઇન કરવાની. પણ આવા સંજોગોમાં ઇનવોઇસનો આપણે કઈ રીતે ઉપયોગ કરવાની જોઈએ? તો જ્યારે માલ સામાન ઉતારવાવાળો માણસ આવ્યો છે એને કોઈ પણ પ્રકારની એવી ઉતાવળ છે તો નીચે સાઇન કરી દેવાની કે ભાઈ માલ સામાન ચેક કરવામાં નથી આવ્યો, તમારા ડ્રાઈવરને ઉતાવળ હતી એટલે નીચે સાઇન કરીને જવા દીધું. જો ખરાબ માલ નીકળે, નુકસાનવાળો નીકળે તો અમે ફરીવાર તમને રિટર્ન મોકલી દેશું, એવી સાઇન કરાવી દેવાની. તો ઇનવોઇસ આટલા માટે હોય છે. બરાબર, માલ સામાનનું ચેકિંગ માટે હોય છે, માલ સામાનની યોગ્ય જાળવણી માટે હોય છે અને ધંધામાં એક પ્રક્રિયા અનુસાર એક દસ્તાવેજ એક કહેવાય છે. તો એના માટે આપણે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે અને આ પણ એક એનો ભાગ જ હોય છે. બરાબર, તો હાલો હવે આપણે બીજો ટોપિક જોઈએ. પણ ઇનવોઇસમાં જો તમને કીધું તો આપણે રેડિંગ કરતા જઈએ. બરાબર, તો હું કીધું કે ઇનવોઇસ એ સત્તાવાર દસ્તાવેજ છે જે ગ્રાહકને સામગ્રી મોકલતી વખતે અને પહોંચાડતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. ઇનવોઇસ સામગ્રીને લગતી તમામ વિગતો જેવી કે સામગ્રીનો જથ્થો, જથ્થાનો પ્રકાર વગેરે લખાણ હોય છે. ઇનવોઇસ સૌથી અગત્યનો કાગળ છે કેમ કે તેને આધારે બિલ તૈયાર થતું હોય છે. બરાબર, એક આપણે ટોપિક લીધો કે રહી ગયો સોરી લેવાનો કે ઇનવોઇસના આધારે જ બિલ તૈયાર થતું હોય છે. બિલમાં જે રીતના બધી વિગતો આપેલી હોય છે બધું યોગ્ય હોય તો એની આધારે બિલ ચૂકવવાનું હોય છે કે આ 50 વસ્તુ મંગાવી 50 વસ્તુ છે તો જેટલા નાણાં થતા હોય એટલા ચૂકવી દેવાનું. બરાબર, તો આ પણ એટલા માટે જરૂરી છે. અને આપણે શું કીધું, આ જથ્થાબંધ આમાં જે આપણને આપ્યું એ આપણે જે રિટેલર ગ્રાહકને મોકલતી વખતે ધ્યાન રાખવાનું હોય છે. પણ આ ઇનવોઇસનો ઉપયોગ જ્યારે જથ્થાબંધ વેપારી રિટેલરને મોકલે ત્યારે પણ આનો ઉપયોગ થતો હોય છે. બરાબર, પછી વાત કરીએ હવે આપણે ડિલિવરી નોટની વાત કરીએ તો આ પણ એક દસ્તાવેજમાંનો એક દસ્તાવેજ છે ડિલિવરી નોટ. ડિલિવરી નોટ સામાન્ય રીતે સામગ્રીને ડિલિવરી થાય છે અને સમયે પૂરી પાડવામાં આવે છે. તેમાં સપ્લાયર દ્વારા સ્ટોરને ખરેખર શું પહોંચાડવામાં આવ્યું છે અને તેની નોંધ હોય છે. આવેલી સામગ્રી બરાબર છે કે નહીં તેને ખાતરી ડિલિવરી નોટમાં ચેક કરીને કરવામાં આવે છે. ડિલિવરી નોટ એટલે કે જ્યારે ગ્રાહકના ઘરે માલ સામાન પહોંચાડવામાં આવે ત્યારે ડિલિવરી નોટનો ઉપયોગ થતો હોય છે, જે ઇનવોઇસ જેવું જ હોય છે. બરાબર, અને ખાતરી માટેનું હોય છે કે ગ્રાહકને જે માલ સામાન પહોંચાડવામાં આવ્યો છે તે માલ સામાન યોગ્ય રીતે ગ્રાહકને પહોંચી ગયો છે. બરાબર, એ માટે ડિલિવરી નોટનો ઉપયોગ થતો હોય છે. ઇનવોઇસને સમાન જ ગણવામાં આવે છે. હવે ત્રીજું આપણે જોઈએ તો છે કન્સાઇનમેન્ટ નોટ. કન્સાઇનમેન્ટ નોટ એટલે હું તો એમાં પણ જોઈએ જરા કે કન્સાઇનમેન્ટ એટલે કે રવાના કરેલા માલની વિગતો અર્થાત કન્સાઇનમેન્ટ નોંધનો ઉપયોગ જે વાહન વ્યવસ્થા મારફત સામગ્રીથી મોકલવામાં આવી હોય તેની વિગતો દર્શાવવા માટે થાય છે અને વાહનને ખરેખર શું લઈ જવામાં આવી રહ્યું છે તેમાં નોંધ હોય છે અને તેમાં આવે છે અને વાહનમાં ખરેખર સામગ્રીનો ખોખો, ગાંચડી અથવા તો બેગની સંખ્યા દર્શાવવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં તો
કન્સાઇનમેન્ટ નોંધની સાથે ડિલિવરીના કાગળિયાની સાથે સામગ્રીની ચકાસણી કરવામાં આવે છે. હવે આપણે 3 ડિલિવરીના આ કન્સાઇનમેન્ટ નોટ. કન્સાઇનમેન્ટ નોટમાં શું હોય તો કે એમાં પણ બધું સેમ ટુ સેમ એ જ પ્રોસેસ હોય છે. એ કયા કન્સાઇનમેન્ટ થોડુંક અલગ પડે છે. એમાં કયા વાહનના માધ્યમથી લઈ જવામાં આવ્યું છે એ આપણે ચોપડે નોંધવું પડતું હોય છે. કન્સાઇનમેન્ટ નોટ હોય એમાં પછી ગાસડી વાળી છે, ખોખામાં પેક કરીને આપ્યું છે, ખોખામાં પેક કરીને આપ્યું એવા કેટલા ખોખા ત્યાં છે એની નોંધ હોય છે. કઈ રીતનું માલ સામાન ગોઠવું છે, આડો અવળો ગોઠવું છે, સીધી લાઈનમાં ગોઠવું છે, એ બધી નોંધ હોય છે. બરાબર, કેટલા કિલોમીટર લઈ જવાનું એ નોંધ હોય છે. આમાં શું માલ સામાન લઈ જાય છે એની નોંધ હોય છે. આવી બધી નોંધો હોય છે આ કન્સાઇનમેન્ટ નોટમાં. તો આપણે આ 3 ડોક્યુમેન્ટ વિશે ભણ્યા અને આગળના ટોપિક વિશે ભણ્યા. બરાબર, તો હવે નેક્સ્ટ સેશનમાં આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી ઘરે રહો, બધા સુરક્ષિત રહો. વિડીયો આપણો ગમે તો જોતા રહીજો અને શેર પણ કરજો. બરાબર, ત્યાં સુધી ચાલો, જય સ્વામિનારાયણ.